हेलो दोस्तों, नवा ब्लॉग लेने आविया। आ भाई दवा हटे आ बे जना જોઈ લેજો। એટલે આમ જોવો ને આપણે માંડવી में दवा हटी है આવી થઈ ગઈ માંડવી। વરસાદ હોય રહ્યો બહુ ન હે, આવી રીતના મારી આપણે ખેડૂતનો દીકરો દવા હટે છે કે તેરો માથું આ મજૂર હે બધા 700 વાળા, બે હપ્તા છે 1400 વાળા હે। આપણે આવી દવા મારીએ, માંડવી બતાવો નજારો કેવો હે જોઈ લ્યો दोस्तों। આપણી માંડવી આવી લાગી જોઈ લીજો, જોઈ આવી। એટલે ભાઈ નવલભાઈ પાણી પીવે હે। હજી સુયા ઘણા બે હે। આ દવા મારી આપણે પગ પડ્યા કુંડી। આવો નજારો હે। ઓલે ઝાડો દેખ અહીંયા જવાનું સાટતું જના પડે। હાલો दोस्तों, આપણા નવા બ્લોગમાં સ્વાગત હે। આપણે માંડવી આજે જોવા આવ્યા, કાલ દવા મારી દીધી હે। આપણે માંડવી 1.5 મહિના થઈ ગયા હવે। હાડુભાઈમાં ટીપડા ગોતે જોડિયા તો મેળ આવી છે। તમે માંડવી બતાવો, માંડવી આવી હે। માંડવી બહુ સારી થઈ ગયા તમે હવે ઈકા શીબડો જોડ્યો એલા ગદગર શીબડો ગદ આપણા ભીંડા હે કઈ નથી જઈડો ભીંડા ના જે ભીંડા છે પણ નથી સોરી જઈડી લે આ બેગડી માં આપણા પાણી હાલતા કરવા જો હામાં। બાકી કેમ નજારો હે? આ આપણા આંબા હે, શેટ ના હે। આ વાપ તો માથે આવી ગયો જોતો હેટી વરસાદ આવ્યો ને હવે હેટી આવી ગયો, નગર માથે આવી ગઈ। આ થાંભલો ડૂબી ગયો હતો, આ ટૂંકમાં પડા લેવલ આવી ગઈ હતી। વાહ, આવો નજારો હે આપણા। કૂદવા હેઠા ના આવું જાઓ હે ઠેકડા માર ને સોરી ખામ મજા આવે આડવન દાંત આવ્યો આપણે જાબા જિલ્લાના આવ્યા મજૂર। શું કામ તારું ભાઈ બોલ? મારું ભાઈ જાપો જિલ્લો છે ભાઈ। ગામ ગામ પિથનપુર છે ભાઈ। પિત્તનપુર નો છે ભાઈ। આ નવીનભાઈ મજૂરી કરે હમણાં ભાઈ। બકાલ ઉતારા આવ્યા હતા, ભીંડા ઉતાર્યા, માંડવી ચક્કર મારી। હવે દવા તો આપણે કાલ છાંટી લીધી। હાલો બ્લોગને અહીંયા એન્ડ કરીએ, પછી નવા બ્લોગમાં મળશું।